નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું યાદવ કુલદીપ શ્રી કે મોરી પ્રાથમિક શાળાની આ યુટ્યુબ ચેનલ ઉપર બધા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે પ્રકરણ 3 ધોરણ 8 વિશે ગણિત આગળ વધારશું, બરોબર છે। તો પહેલાં આપણે દાખલા નંબર 8 જોઈએ કે ભાઈ નીચેની 3.3 આપણે જોતા હતા, 7 દાખલા જોઈ ગયા। હવે આપણે દાખલા નંબર 8 જોશું કે ભાઈ નીચેની આકૃતિ GUNS અને RUNS સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો x અને y શોધો, બરોબર। તો આપણે પહેલાં GUNS માટે જોઈએ, પહેલી આકૃતિ જે આપણી બુકમાં આપેલ છે એના માટે જોઈએ। તો આની અંદર શું આપ કીધું છે કે ભાઈ આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। હવે આપણે જાણીએ છીએ કે જો આ સમાંતર બાજુ ચતુષ્કોણ હશે તો સામસામેની જે બાજુ હશે એના માપ કેવા હશે? સરખા હશે કે નહીં? તો કે આ સાહેબ હશે, બરોબર છે। તો આપણે અહીં લખી શકીએ આનો ઉકેલ જ્યારે આપણે મેળવતા હોય કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ માટે, સમાંતર બાજુ ચતુષ્કોણ માટે સામસામેની બાજુ કેવી હશે? સરખી હશે, બરોબર છે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એની સામસામેની બાજુ કેવી હશે? સરખી હશે, એટલે કે એના માપ સરખા હશે, એટલે કે 3y - 1, બરાબર છે। લખીએ આપણે માટે 3y - 1 બરાબર આપણે શું લખી શકીએ? 26। કારણ શું છે તો કે મેં ઉપર લખાયું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ કેવી હશે? સરખી હશે, બરાબર છે। કારણ તો એ છતાં હું સાઈડમાં લખી દઉં, સામસામેની બાજુ સરખી, બરોબર છે। તો પહેલું આપણે આવું લખ્યું છે। હવે આને આપણે ઉકેલીએ તો જુઓ, ચલવાળા પદો છે, સમીકરણ ઉકેલતા હોય ત્યારે આપણે શું કરીએ છીએ તો કે ચલવાળા પદ એક બાજુ રહેવા દઈએ। ચલવાળું પદ કયું છે? 3y, તો 3y એક બાજુ રહેશે, ઓલી બાજુ 26 હતા, આ બાજુ x છે એ માઇનસ છે, ઓલી બાજુ જશે તો કેવા થઈ જશે? પ્લસ। તો 3y બરાબર કેટલા મળ્યા આપણને? 27। હજી આપણે ખાલી ચલને આ બાજુ રહેવા દઈએ છીએ, તો y આ બાજુ રહેવા દો, 27/3, કારણ કે 3 છે એ y સાથે ગુણાકારમાં છે, સામે જશે તો કેમાં જશે? ભાગાકારમાં। એટલે કેટલા જવાબ આવી જશે? y બરાબર 9 * 13 = 27, એટલે કે આપણો y કેટલો મળી ગયો? 9। આપણે x અને y શોધવાનું કીધું હતું, એમાં આપણે y મળી ગયો છે આપણને, બરોબર છે। હવે આપણે બીજું સમીકરણ શું લખી શકીએ આવી જ રીતે? તો કે આપણે 3y - 1 બરાબર 26 લખ્યા, તો આપણે 3x બરાબર પણ 18 લખી શકીએ કે નહીં? કારણ કે આ સામસામેની બાજુ પણ કેવી હશે? સરખી હશે। તો આપણે અહીં 3x બરાબર કેટલા લખી શકીએ? 18। આપણે xને સૂત્રનો કરતા બનાવીએ તો x બરાબર 18/3, x બરાબર 6, બરોબર છે। તો આપણે x અને y મળી ગયા। 18ને સૂત્રનો આ સમીકરણ કઈ રીતે આવ્યું તો કે સામસામેની બાજુ સરખી, બરોબર છે। તો એટલું લખી લો, પછી આપણે આગળ વધીએ। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે આકૃતિ 2 આપેલ છે એનો આપણે ઉકેલ મેળવી લઈએ। તો આની અંદર જુઓ, મેં તમને એક વસ્તુ કીધી હતી કે ભાઈ વિકર્ણ હોય કે ભાઈ કોઈ પણ ચતુષ્કોણ છે આવો, બરોબર છે, એના આ રીતે વિકર્ણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ છે એ પરસ્પર દુભાગે છે, એટલે કે સરખા ભાગ હોય છે। આ ભાગ જેટલો જ કયો ભાગ હોય છે? આ ભાગ હોય છે, બરોબર। એટલે કે આ ભાગ અને આ ભાગ કેવા હોય છે? સરખા હોય છે। આ વસ્તુ મેં તમને લખાવી હતી, બરોબર છે। તો અહીંયા આપણે જુઓ ને સમીકરણ આપણે કઈ રીતે લખી શકીએ તો કે આ ભાગ અને આ ભાગ કેવા હશે? સરખા હશે, બરોબર છે। આ ભાગ અને આ ભાગ કેવા હશે? સરખા હશે, બરોબર। તો આપણે 16 બરાબર કેટલા લખી શકીએ? x + y લખી શકીએ, કારણ કે આપણો આ ભાગ, આ એક ભાગ અને આ બીજો ભાગ વિકર્ણનો કેવો હશે? સરખો હશે, બરોબર। તો કે આપણે શું લખી શકીએ? 16 બરાબર x + y, કારણ તો કે વિકર્ણના સરખા ભાગ, બરોબર છે। હવે આને કઈ રીતે ઉકેલશું તો કે આનો ઉકેલ આપણે મળશે નહીં આગળ, બરોબર છે। તો પહેલાં આપણે હવે બીજું સમીકરણ જોઈ લઈએ। તો બીજું આપણે શું લખી શકીએ તો જુઓ નહીં, આ ભાગ પણ સરખા હશે કે નહીં? આ વિકર્ણમાં, બીજા વિકર્ણમાં, આ પહેલા વિકર્ણની વાત કરીએ, હવે બીજા વિકર્ણની જ્યારે વાત કરીએ ત્યારે આ ભાગ અને આ ભાગ એટલે કે 20 બરાબર તમે શું લખી શકો 20 બરાબર y + 7 શું લખી શકીએ આપણે
20 બરાબર y પ્લસ 7 ગુણધર્મ તો કે ગુણધર્મ સેમ ઉપરનો ગુણધર્મ બરાબર મેં આ રીતે લીટા કર્યા છે એટલે કે ઉપરનો ગુણધર્મ બરાબર છે તો હવે આ સમીકરણ આપણે ઉકેલી શકશું ને હવે જો આપણે હું આને આ રીતે લખું છું y પ્લસ 7 બરાબર 20 આવું શા માટે પહેલાં મેં y પ્લસ 7 લખ્યા છે પછી 20 લખ્યા છે તમે 3 પ્લસ 2 બરાબર 5 લખો કે 5 બરાબર 3 પ્લસ 2 લખો જવાબ શું આવશે 3 પ્લસ 2 એટલે 5 5 બરાબર 5 બરાબર એટલા માટે મેં આવું કર્યું છે તો હવે આની અંદર આપણે ચલ કયો છે તો કે y ને તમે સૂત્રનો કરતા બનાવશો તો y બરાબર ઓલી બાજુ 20 7 આ બાજુથી ઓલી બાજુ જશે એટલે માઇનસ થશે એટલે y બરાબર આપણને જવાબ મળશે 13 બરાબર y મળી ગયો હવે આને આપણે સમીકરણ 1 નામ આપી દઈએ પહેલું હતું એને શું નામ આપી દઈએ સમીકરણ 1 બરાબર છે તો હવે અહીં લખી શકીએ કે y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા બરાબર શું થશે તો કે સમીકરણ 1 આપણું કયું છે તો કે 16 બરાબર x પ્લસ y આ આપણું સમીકરણ 1 છે એમાં y ની કિંમત મૂકવાની તો કે 16 બરાબર x પ્લસ y કેટલો મળ્યો આપણને 13 બરાબર છે એમાં આપણે y ની કિંમત મૂકી દીધી હવે આને પણ હું આ રીતે લખું છું પહેલાં x પ્લસ 13 લખું છું અને પછી કેટલા લખું છું 16 હવે આપણે શું જોઈએ છે y મળી ગયો x જોઈએ છે તો x ને સૂત્રનો કરતા બનાવો 16 આ બાજુથી 13 ઓલી બાજુ જશે તો માઇનસ તો આપણો x બરાબર જવાબ શું આવશે 3 કેટલો આવશે 3 બરાબર તો આ દાખલામાં પણ આપણે આપણા x અને y શું થયા મળી ગયા છે બરાબર એટલું લખી લેશું પછી આપણે આગળ વધશું તો હવે આપણે જોઈએ દાખલા નંબર 9 કે ભાઈ એક આવી આકૃતિ આપણને આપેલ છે કે ભાઈ ઉપરની આકૃતિમાં RISK અને CLUE સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આપણે x શોધવાનો છે RISK એટલે કઈ રીતે કીધું જુઓ RISK બરાબર આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપણને આપેલ છે અને બીજું કયો છે CLUE તો એક આ આપેલ છે CLU અને CLUE આ બે સમાંતર બાજુ ચતુષ્કોણ આપણને આપેલ છે બરાબર છે તો આ બે ભેગા આપણને આપેલ છે બરાબર આવી કંઈક આકૃતિ આપણને આપેલ છે બે ચતુષ્કોણ અલગ પડે છે RISK કલરથી તમે એને ઓળખી શકો છો બરાબર તો હવે આપણે x શોધવાનો છે તો જો આપણે x શોધવાનો છે તો આ જુઓ તમે એક ટ્રાયેંગલ બને છે અહીં હું નામ આપી દઉં ઓહો એક ત્રિકોણ બને છે કે નહીં તો આ સાહેબ બને છે તો આપણે આ બે બાજુનું માપ શોધી લેશું E અને S પછી આપણે ત્રિકોણનો જે સૂત્ર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે બરાબર એ પ્રમાણે આપણે x પણ મળી જશે તો આપણે E અને S શોધવાના છે કયા ખૂણા E અને S તો પહેલાં આપણે S શોધવો પડશે શું શોધવો પડશે S કારણ કે પેલો આપણો કયો છે RISK તો આપણે S શોધવો હોય તો જુઓ હવે આ ભૂલી જાઓ તમે બરાબર છે આ ભૂલી જાઓ હવે આપણે ખાલી ફક્ત આના માટે પહેલાં જે ચતુષ્કોણ છે RISK માટે જોવાનું છે બરાબર છે તો આની અંદર હવે જે આ બધું છે એ ભૂલી જાઓ તો જો 120 અને આ S બાજુના ખૂણાઓ છે કે નહીં પાસેના ખૂણાઓ તો તમે તરત કહેશો કે હા સાહેબ પાસેના ખૂણાઓ છે તો આપણે લખી શકીએ ખૂણો K બરાબર ઉકેલ આપણે જ્યારે મેળવતા હોય બરાબર તો ખૂણો K પ્લસ ખૂણો જો ખૂણો K પ્લસ ખૂણો S નથી લખવાનો શું લખવાનું છે ખૂણો S નથી લખવાનો શું લખવાનું છે KSI લખવાનું છે શું લખવાનું છે ખૂણો એવું શા માટે હું તમને કહું ખૂણો KSI બરાબર 180 આવું શા માટે લખ્યું છે કારણ કે પાસેના ખૂણા છે કેવા છે પાસેના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180 જો આઈ મેં કે લખ્યું
પછી અહીં જો ખૂણો વચ્ચે રાખ્યો આ રીતે લખ્યું કે એસ આઈ એટલે એસ એટલે કે આપણો ખૂણો મેં તમને શીખવાડ્યું હતું વચ્ચે શું હોય આપણો જે જોતો હોય એ ખૂણો. તો મેં આવું કેમ લખ્યું છે કારણ કે તમે ખાલી એસ લખશો તો આ બાજુથી આવે છે કે આ બાજુથી આ આકૃતિમાંથી એ ખબર પડશે નહીં એટલે એ આપણું ખોટું પડે. આપણે ફરજિયાત શું લખવું પડે ખૂણો કે એસ આઈ લખવો પડે બરોબર છે. તો આપણે ખૂણો કે આપણને ખબર છે કેટલો છે 120 વત્તા ખૂણો કે એસ આઈ એટલે કે આપણો ખૂણો એસ બરાબર 180. આપણે શું જોઈએ છે આપણો ખૂણો એસ તો આપણે ખૂણો કે એસ આઈને સૂત્રનો કરતા બનાવશું બરાબર 180 ઓલી બાજુ હતા આ બાજુ 120 છે કે એસ આઈ સાથે પ્લસમાં છે ઓલી બાજુ તો જશે તો કેવા થઈ જશે માઇનસમાં 180 ને બરાબર. તો ખૂણો કે એસ આઈ કેટલો મળશે તો કે 100 માંથી 100 જશે તો 0, 80 માંથી 20 જશે તો 60 બરોબર છે. તો આપણો ખૂણો એસ એટલે કે એસ આઈ આપણને મળી ગયો છે કેટલો મળ્યો છે 60 બરોબર. તો હવે આપણે એસ મળી ગયો કેટલો મળી ગયો હવે એસ આપણો એ મળી ગયો 60 બરોબર છે. હવે આપણે શું મેળવવાનું છે ઈ મેળવવાનું છે. શું મેળવવાનું છે ઈ મેળવવાનો છે. તો હવે આપણે આને ભૂલી જવાનું છે. હવે કઈ આકૃતિને આપણે ધ્યાનમાં રાખવાની છે ઈ કેમાં આવે છે તો કે સાહેબ CLUE માં આવે છે બરોબર. તો આપણે CLUE હવે આ જ આકૃતિ ઉપર આપણે ધ્યાન આપશું બરોબર. તમારે પણ એક કલર પેન એવું હોય તો રાખવાની. હવે જો આપણે ઈ શોધવાનો છે પણ ઈમાં આપણે કંઈ પ્રોસેસ કરવાની જરૂર છે જ નહીં કારણ કે ખૂણો એ આપણે ડાયરેક્ટ કેટલો મળી જશે 70 મળી જશે કે નહીં કારણ કે સામસામેના ખૂણા છે જુઓ નહીં હા સાહેબ છે અને એલ અને ઈ બે આમાં આવે છે તો કે હા સાહેબ એલ અને ઈ બે આવે છે એટલે કે ઈ અને એલ સામસામેના ખૂણા છે તો ખૂણો ઈ આપણને ડાયરેક્ટ કેટલો મળી જશે 70 બરોબર. તો આમાં પણ આપણે ડાયરેક્ટ ખૂણો ઈ ન લખી શકીએ. કઈ રીતે લખવું પડે CEU શું લખવું પડે ખૂણો CEU ખૂણો C બરોબર છે વચ્ચે આપણો ખૂણો ઈ અને પછી શું આવે છે યુ કારણ કે આ તો આપણે ભૂલી જવાનું છે બરોબર. આને તો આપણે હવે ધ્યાનમાં લેવાનું નથી. તો ઈની સામેનો ખૂણો કયો છે 70°. એનું કારણ કે સામસામેના ખૂણા. રેડી. તો હવે આપણે આપણો ખૂણો કેવો મળી ગયો ઈ કેટલો મળી ગયો 70. હવે આપણે x મેળવવાનો છે તો તમે જોઈ શકો છો કે ત્રિકોણ OES બને છે કે નહીં. આ એક ટ્રાયેંગલ હવે આપણો બને છે વચ્ચે આપણો શું બને છે એક ત્રિકોણ બને છે. શું બને છે આપણો ત્રિકોણ બને છે બરાબર છે. આકૃતિમાં ઘણા બધા આપણે પ્રકારો જોઈ ગયા છે બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ ત્રિકોણ OES માં x બધા ખૂણાના માપનો સરવાળો ત્રિકોણનો કેટલો થાય 180 એટલે x + 70 + 60 બરાબર 180. આનું કારણ શું છે ભાઈ આવું શા માટે લખ્યું તો કે ત્રિકોણના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે 180° થાય છે બરાબર છે. તો હવે આપણે આનું સાદુરૂપ આપી દેશું એટલે આપણે સીધો આપણો જવાબ મળી જશે x + 70 ને 60 તો કે 130 બરાબર 180 બરાબર છે. તો x બરાબર કેટલા મળશે ભાઈ તો કે ઓલી બાજુ 180 છે આ બાજુથી 130 જશે તો x બરાબર કેટલા મળશે આપણને તો કે સાહેબ 100 માંથી 100 જાય તો 0 અને 80 માંથી 30 જાય તો 50 બરોબર છે. તો આપણે x આપણો મળી ગયો બરોબર છે. તો આવો આપણો દાખલો હતો. જો આને ગણવાથી આવડે ભાઈ બરોબર. અહીં સમજાય જાય પણ પછી ગણ્યો ન હોય તો પછી આવડે નહીં. ગણવા તો પડશે જ બરોબર છે. બધું ફરજિયાત આપણે ગણવું જ પડશે. લખી દો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એના પછી જોઈએ દાખલા નંબર 10.
બરાબર. આ પણ સાવ ઇઝી છે. શું કીધું છે કે ભાઈ આપણે જે આકૃતિ દર્શાવેલી છે એ કઈ રીતે સમલંબ ચતુષ્કોણ છે અને કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે. હવે જો સમલંબ ચતુષ્કોણ ક્યારે હોય? સમલંબ ચતુષ્કોણ ક્યારે હોય કે જ્યારે એના પૂરક કોણો હોવા જોઈએ. આ બે ખૂણાઓ જે છે એ કેવા હોવા જોઈએ? પૂરક કોણો. પૂરક કોણો એટલે શું? તો કે ભાઈ એ બંનેના ખૂણાનો જે સરવાળો છે એ કેટલો થવો જોઈએ? પાસેના જે આ બંને ખૂણાઓ છે બરાબર, જે સમાંતર જે લાઈન છે બરાબર, એ ખૂણાઓ છે એનો બેયનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 અંશ થવો જોઈએ. તો જો 180 અંશ થાય તો એ શું હોય? સમલંબ ચતુષ્કોણ હોય. બરાબર. તો આપણે જોઈ લઈએ કે ભાઈ આ બાજુ લખીએ ઉકેલ. સમલંબ ચતુષ્કોણ હોવા માટે પૂરક કોણો હોવા જોઈએ, અથવા સમલંબ ચતુષ્કોણ હોવા માટે પાસેના ખૂણાના માપનો સરવાળો કેટલો? 180 અંશ થવો જોઈએ. નહીં, એમ ના લખી શકો. પાસેના પૂરક કોણો કેવા હોવા જોઈએ? સમલંબ ચતુષ્કોણ હોવા માટે પૂરક કોણો હોવા જોઈએ. બરોબર. તમે પૂરક કોણો એમ ન લખી શકો કે પાસેના ખૂણાના માપનો સરવાળો 180 હોવો જોઈએ. એમ નહીં કે જે સમાંતર લાઈન છે જે દર્શાવેલ છે જે ખૂણાઓ છે બરોબર, આ પૂરક કોણો હોવા જોઈએ. પૂરક કોણો એટલે શું? તો કે ભાઈ બંનેનો સરવાળો છે કેટલો થવો જોઈએ? 180 અંશ થવો જોઈએ. તો ખૂણો M પ્લસ ખૂણો L, તમે આ બંનેનો જ્યારે સરવાળો કરો ત્યારે જવાબ કેટલો આવવો જોઈએ? 180 આવવો જોઈએ. તો કરો ની બંનેનો સરવાળો. ખૂણો M કેટલો આપે? ખૂણો M, સોરી 1 મિનિટ, આકૃતિમાં થોડીક મિસ્ટેક છે. બરાબર, જોઈ લઈએ, આપણે સુધારી નાખીએ. 180 ની 100 આવશે. મેં ભૂલથી 180 લખ્યા હતા બરાબર છે આકૃતિમાં, એટલે હું સુધારી નાખ્યા છે. હવે ખૂણો M કેટલો છે? 100 અંશ પ્લસ ખૂણો L કેટલો છે? 80 અંશ. 100 પ્લસ 80 એટલે જવાબ આપણો આવશે 180. અહીંયા આપણી ડાબી બાજુ બરાબર શું થાય છે? જમણી બાજુ થાય છે. એટલે આ બંને કેવા હશે? પૂરક કોણો છે. કેવા છે? પૂરક કોણો છે, જેથી તે કેવા છે? સમલંબ ચતુષ્કોણ છે. બરોબર. તો બંને ખૂણાના માપનો સરવાળો આપણે 180 મળી જ જાય છે. આમ પણ ખબર પડી જાય 100 પ્લસ 80 એટલે 180. એટલે આ સમલંબ ચતુષ્કોણ તો છે, પણ હવે કઈ બાજુ પરસ્પર સમાંતર છે? તો કે જુઓ, NM અને પછી ખૂણો કયો છે? L એટલે કે KL. એક ખૂણો કયો છે? M એટલે કે NM અને બીજો ખૂણો કયો છે? L એટલે કે KL. તો કે અહીંયા કઈ બાજુ સમાંતર છે? તો કે NM, આ સમાંતરની નિશાની છે, NM સમાંતર KL છે. બરોબર છે, લખી. હવે દાખલા નંબર 11 શું આપેલ છે કે ભાઈ નીચેની આકૃતિમાં AB સમાંતર DC હોય તો માપ ખૂણો C શોધો. હવે જો AB સમાંતર DC એટલે કે AB સમાંતર DC બરોબર છે, તો એક ખૂણો આપેલ છે, તો આપણે આ C શોધવાનો છે. શું શોધવાનો છે? C શોધવાનો છે. હવે તમને ખબર છે કે બે સમાંતર હશે તો આ બંનેનો સરવાળો શું થશે? 180 હશે. બરોબર છે, તો આપણે લખી શકીએ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180 અંશ. કારણ શું છે? કારણ કે પૂરક કોણો. જો સમલંબ આવું આવશે ત્યારે આપણે શું લખશું? પૂરક કોણો. આમાં એમ નહીં લખીએ કે પાસેના ખૂણાનો સરવાળો. બરોબર, જ્યારે આપણે આવું કીધું હશે સમાંતર હોય બરોબર, કે સમાંતર છે કે આવો જ્યારે શબ્દ આવે ત્યારે આપણે શું લખશું? પૂરક કોણો. બરોબર છે, તો આપણે યાદવાલાની રીતે જ રાખવાનું છે કે પાસેના ખૂણાઓ. બરોબર છે, પણ લખશું આપણે પૂરક કોણો. હવે આજે આપણે 10 દાખલા નંબર 10, 11 અને 12 અંદર આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે સમાંતર આપેલું હોય બરોબર, કયો ખૂણો સમાંતર છે બરોબર, આવું ત્યારે હોય ત્યારે આપણે પૂરક કોણો લખશું. હવે ખૂણો B આપણને આપેલ છે કેટલો? 120 અંશ પ્લસ ખૂણો C આપણે શોધવાનો છે બરાબર 180 અંશ.
હવે આપણે શું શોધવાનું છે? ખૂણો સી. તો ખૂણો સીને સૂત્રનો કરતા બનાવીએ તો ઓલી બાજુ 180 હતા, 120 આ બાજુથી ઓલી બાજુ જશે એટલે કેવા થઈ જશે? -120. ખૂણો સી બરાબર શું થશે? 100માંથી 100 ગાયબ થઈ જશે તો શું થઈ જશે? 0. બરાબર. તો આપણો ખૂણો સી શું વધશે? 60. આમે તમને ખબર પડી જાય કે નહીં જવાબ કે સાહેબ 120 છે, બંનેનો સરવાળો 180 થવો જોઈએ, તો અહીં કેટલા ઘટે તો અહીં કેટલા ઉમેરું તો 180 થાય, તો કે સાહેબ 60 ઉમેરું તો 180 થાય. તો એમ પણ તમને જવાબ મળી જાય, પણ એમ આપણે પરીક્ષામાં લખવાનું છે ને આ રીતે આપણે લખવાનું છે પરીક્ષામાં. બરાબર છે? તો લખી જાઓ. હવે જો આની અંદર દાખલા નંબર 12 કે બાજુમાં આપેલા આકૃતિમાં જો એસપી સમાંતર આરક્યુ હોય તો માપખૂણો પી અને માપખૂણા એસનું માપ શોધો. હવે જો આની અંદર એસપી સમાંતર આરક્યુ છે. શું છે? એસપી સમાંતર આરક્યુ. દર વખતે આપણે આ રીતે આપતા ને, પણ આની રીતે આમ છે એસપી સમાંતર આરક્યુ. એટલે કે આ ખૂણો અને આ ખૂણો એકબીજાના પૂરક કોણ હશે, અને આ ખૂણો અને આ ખૂણો એકબીજાના શું હશે? પૂરક કોણ હશે. તો આપણે શું શોધવાનું છે? માપખૂણો એસ અને પી અને એસ શોધવાનું છે. હવે આર આપણને અહીંયા કેટલો કાટખૂણાની નિશાની છે એટલે કેટલો હશે? 90. બરાબર. તો પહેલાં આપણે પી શોધી લઈએ કે આ બે ખૂણાઓ છે એકબીજાના શું હશે? પૂરક કોણો હશે. શું હશે? એકબીજાના પૂરક કોણો. એકબીજાના પૂરક કોણો હોય તો બંનેનો સરવાળો કેટલો થતો હશે? 180. તો ખૂણો ક્યુ પ્લસ ખૂણો પી બરાબર કેટલા આપણે લખી શકીએ? 180, કારણ પૂરક કોણ. બરાબર છે. હવે ખૂણો ક્યુ આપણને આપેલ છે 130 પ્લસ ખૂણો પી કેટલો આપેલ છે? કંઈ નથી આપેલ, શોધવાનો છે. બરાબર 180. હવે ખૂણો પી બરાબર શું થશે? કારણ કે ખૂણો પી આપણે મેળવવાનો છે. ઓલી બાજુ 180 હતા, આ 130 છે એ બરાબરની ઓલી બાજુ જશે તો કેવા થઈ જશે? -130, કારણ કે આ બાજુ કેવા છે? પ્લસ. બરાબર. તો શું જવાબ આવશે? 50. ખૂણો પી કેટલો મળશે? 50. આપણો ખૂણો પી મળી ગયો કેટલો? 50. હવે આ રીતે સમાંતર છે એટલે આ બંને કોણ કેવા હશે? એકબીજાના પૂરક કોણ. બરાબર છે. તો આપણે આ પહેલાંનો ઉકેલ મળી ગયો. હવે બીજો ખૂણો પી પ્લસ ખૂણો આર ખૂણો એસ પ્લસ ખૂણો આર બરાબર આપણે 180 લઈ શકીએ, કારણ કે આમ સમાંતર છે એટલે આ બાજુ આ બે ખૂણા એકબીજાના કેવા હશે? પૂરક કોણ હશે. બરાબર. તો ખૂણો એસ આપણે મેળવવાનો છે પ્લસ ખૂણો આર કેટલો આપેલ છે? 90, કારણ કે કાટખૂણાની નિશાની છે એ શું દર્શાવે છે? 90. તો ખૂણો એસ બરાબર શું થશે? 180. 90 આ બાજુથી ઓલી બાજુ જશે તો માઇનસ થશે, એટલે ખૂણો એસ બરાબર કેટલા આપણે મળી જશે? 180માંથી 90 બાદ થશે તો 90. હવે આપણે એવું કીધું છે, આનું કારણ શું હતું? તો કે પૂરક કોણ. દાખલો તો અહીં પૂરો થાય, પણ બીજું તમને એવું કીધું છે કે ભાઈ તમે બીજી કોઈ રીતે મેળવી શકો ખૂણો પી અને ખૂણો આરનું, ખૂણા પીનું માપ તમે બીજી કોઈ રીતે મેળવી શકો. જો તમને ખૂણો આર ક્યુ આપેલ હોય તો કે આ મેળવી શકીએ. કઈ રીતે? તો કે બધા ખૂણાના માપનો સરવાળો 360 થાય છે. બરાબર. તો આ 3 માપ તમને આપેલ છે અને તમારે ખૂણો એસ મેળવવો હોય તો કઈ રીતે મેળવી શકાય? તો કે બધા ખૂણાના માપનો સરવાળો 360 થાય છે. 90 પ્લસ 130 પ્લસ 50 પ્લસ એસ બરાબર 360. તો એસ પ્લસ આ ત્રણેયનો સરવાળો કરશો. બરાબર. એ રીતે તમારે ટ્રાય કરવાની છે. બરાબર છે. તો અહીં આપણું સ્વાધ્યાય 3.3 શું થાય? પૂરું થાય.